ગતરોજ રાતના આશરે 12 વાગ્યાની આસપાસ પાલ પોલીસ સ્ટેશનમાં પાલ પાટા જે છે પાલુમરા બ્રિજને રહીને જે સિગ્નલ આવેલું છે ત્યાં એક અકસ્માતની ઘટના બનેલ છે। તેની વિગત એવી છે કે ગતરોજ ડૉક્ટર વિરલકાંત નલિનકાંત ચૌધરી જે પ્લાસ્ટિક અને વાસ્ક્યુલર સર્જન છે એ પોતાની સર્જરી દિવસ દરમિયાન વિવિધ જગ્યાએ સર્જરી માટે ગયેલા સાંજે વેસુ વિસ્તારમાંથી સર્જરી કરીને રાતના મોડા પરત આવી રહેલ હતા। તે દરમિયાન તેમણે સિગ્નલ પર ઊભેલા વાહનોને ફૂલ સ્પીડે ગફલતભરી રીતે વાહન હંકારીને ટક્કર મારી દીધેલ, જેમાં એક ટેમ્પોને ટક્કર વાગતા તેમાં બેઠેલ 3 બે મહિલાઓ અને એક જે વાહન ચાલક છે તેમને ઈજા પહોંચેલ હતી અને સાથે આ ટક્કર આગળ વાગતા અન્ય 2 વ્હીલર્સને અને એમના વાહન એના જે સવાર હતા એ લોકોને પણ ઈજા પહોંચેલ છે। આ સમગ્ર મામલાની અંદર હાલ પોલીસ તપાસ ચાલુ કરવામાં આવી છે। પોલીસ દ્વારા જે એક્સિડન્ટ કરનાર ડૉક્ટર વિરલકાંત છે તેમના બ્લડ સેમ્પલ્સ વગેરે પણ લેવામાં આવેલ છે અને આ જે સમગ્ર ઘટના બની છે એમાં 5 વ્યક્તિઓને ઈજા થયેલ છે। કોઈ પણ વ્યક્તિ ગંભીર નથી, કોઈનું મૃત્યુ થયેલ નથી અને આ જે ફરિયાદી છે તેઓ હાલ જે પોલીસ સ્ટેશનની અંદર છે ટેમ્પા ચાલક હિંમતભાઈ નાથાભાઈ બોરીચા, હાલ પોલીસ તેઓની ફરિયાદ લેવાની કાર્યવાહી કરી રહેલ છે। આજે ગાડીની સ્પીડ કેટલી હોય એ પોલીસ તપાસનો વિષય છે અને એમાં જનરલી પોલીસ દ્વારા આરટીઓનો અભિપ્રાય માંગવામાં આવતો હોય છે। એ એફઆઈઆર રજીસ્ટર્ડ થયા પછીની કાર્યવિધિ છે, હાલ એ વિશે કંઈ કહી શકાય એમ નથી।